ક્યારે એવું બન્યું છે કે અચાનક લાઇટ જતી રહે અને બસ બધું જ થંભી જાય? મોટાભાગના ઘરોમાં આનો જવાબ એક જ હોય છે, એ જ જૂનો જાણીતો ઉપાય. પણ સવાલ એ છે કે શું એ ઉપાય આજની દુનિયા માટે ખરેખર કામનો છે? ચાલો આજે એ જ વાત કરીએ કે કેમ હવે એક નવા રસ્તા પર ચાલવાનો સમય આવી ગયો છે. હા, એ જ ઘોંઘાટ કરતા, ધુમાડો ઓકતા અને ખિસ્સા ખાલી કરી દેતા ડીઝલ જનરેટર. હવે એમનો જમાનો પૂરો થવા આવ્યો છે. કારણ કે હવે માર્કેટમાં એક એવો વિકલ્પ આવી ગયો છે જે આધુનિક છે, સ્વચ્છ છે અને સ્માર્ટ પણ, જે ઘરની એનર્જીને જોવાની આપણી આખી રીત જ બદલી નાખશે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ ડીઝલ જનરેટરની અસલી તકલીફ છે શું? એવું તો શું છે એમાં કે રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ખડો કરી દે છે અને કેમ હવે એને બદલવું ખૂબ જ જરૂરી બની ગયું છે? આ જુઓ, 95 ડેસિબલ. આ ખાલી એક નંબર નથી. જરા વિચારો, જાણે ઘરની બારીની બહાર જ કોઈ સતત લોન મૂવર ચલાવી રહ્યું હોય અથવા કોઈ મોટરસાયકલ બંધ જ ન કરતું હોય. બસ આટલો જ કાન ફાડી નાખે એવો અવાજ હોય છે ડીઝલ જનરેટરનો. અને આ તો એની પહેલી અને સૌથી મોટી માથાકૂટ છે. અને આ અવાજ એ ખાલી હેરાન નથી કરતો, એ તો શહેરી નિયમોની વિરુદ્ધ પણ છે. ઘરની શાંતિ છીનવી લે, રાતની ઊંઘ બગાડે અને હા, પાડોશીઓ સાથેના સંબંધો પણ બગાડી શકે છે. એ તો અલગ. પણ સાંભળો, અવાજ કરતાં પણ એક મોટી અને ગંભીર ચિંતા છે, અને એ છે સ્વાસ્થ્ય. ડીઝલનો ધુમાડો એ ખાલી વાસ નથી મારતો, એ તો ઝેરી હવા છે. એમાં કેન્સર કરી શકે એવા તત્વો હોય છે, એવા ઝીણા રજકણો હોય છે જે શ્વાસમાં જાય. ખાસ કરીને બાળકો માટે આ કેટલું ખતરનાક હોઈ શકે એ વિચારવા જેવું છે. અને હા, આ પ્રદૂષણ કંટ્રોલના નિયમોની પણ સીધી અવગણના છે. સારું, તો અવાજ અને પ્રદૂષણની વાત તો થઈ. હવે વાત કરીએ ખર્ચની. સતત ડીઝલ પુરાવો, ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો, ઓઇલ બદલાવો, આ બધું મળીને ખિસ્સા પર સતત ભાર નાખે છે. એવું લાગે જાણે પૈસાનું પાણી જ થઈ રહ્યું છે. એક એવો ખર્ચ જે ક્યારેય પૂરો જ નથી થતો. અને આટલી બધી માથાકૂટ પછી પણ શું એના પર ભરોસો કરી શકાય? જરાય નહીં. ચોમાસામાં જરાક ભેજ લાગ્યો નથી કે બંધ. ઉનાળામાં ગરમી વધી નથી કે ઓવરહીટ. અરે ભાઈ, જે પાવર બેકઅપ પર જ ભરોસો ન કરી શકાય એનો મતલબ શું? બસ આ ફોટો જ બધું કહી દે છે, ખરું ને? એક મોટું ભારેખમ મશીન જે જગ્યા પણ રોકે અને બદલામાં આપે શું? ખાલી ઘોંઘાટ, ધુમાડો અને માથાનો દુખાવો. આ જ છે જૂની ટેકનોલોજીની અસલિયત. પણ હવે સમય બદલાયો છે. આપણે અત્યાર સુધી જેટલી પણ સમસ્યાઓ ગણાવી, એ બધી જ સમસ્યાઓનો એક જ જવાબ છે. એકદમ આધુનિક અને નિર્ણાયક જવાબ: પ્યોર પાવર હોમ. અને આ કોઈ નાનો મોટો ફેરફાર નથી, આ તો સીધી એક ક્રાંતિ છે. પેલા જૂના, ભારે જનરેટરને હવે ભૂલી જાઓ અને જરા આ જુઓ, કેટલું સુઘડ, કેટલું આધુનિક. આ ખાલી એક મશીન નથી, આ તો ઘરના ડેકોરનો એક ભાગ બની જાય એવું છે. ટેકનોલોજી અને ડિઝાઇન બંનેમાં એકદમ નેક્સ્ટ લેવલ. યાદ છે પેલી બધી સમસ્યાઓ? આ એનો સીધો જવાબ છે. જ્યાં ઘોંઘાટ હતો, હવે ત્યાં એકદમ શાંતિ છે. જ્યાં ઝેરી ધુમાડો હતો, ત્યાં ઝીરો એમિશન્સ છે. અને જ્યાં પેલી જૂની, ભરોસા વગરની ટેકનોલોજી હતી, ત્યાં હવે છે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ પાવર મેનેજમેન્ટ. પણ ખાલી વાતોથી શું થાય, બરાબર ને? ચાલો હવે આમને સામને સરખામણી કરીએ. આંકડાઓ સાથે જોઈએ કે પ્યોર પાવર કેમ ખરેખર એક બેસ્ટ ચોઇસ છે. જો સૌથી મોટો અને સૌથી પહેલો તફાવત: સ્વિચ ઓવર ટાઈમ. પ્યોર પાવર હોમ 10 મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં પાવર ચાલુ કરી દે છે. એટલે કે લાઇટ ગઈ એની ખબર પણ ના પડે. જ્યારે ડીઝલ જનરેટર એ 5થી લઈને 60 સેકન્ડ સુધીનો સમય લઈ શકે છે. મતલબ સંપૂર્ણ બ્લેકઆઉટ, ટીવી બંધ, વાઈફાઈ બંધ, કામકાજ બધું જ ઠપ. આ તસવીરો જાતે જ બધું કહી રહી છે. એક બાજુ પેલું જૂનું, ભારેખમ ડીઝલ યુનિટ અને બીજી બાજુ એકદમ કોમ્પેક્ટ, દિવાલ પર લાગેલું પ્યોર પાવર યુનિટ. આ ફર્ક ખાલી દેખાવનો નથી, આ ફર્ક છે ટેકનોલોજીનો, સુવિધાનો અને આરામનો. તો હવે સવાલ સીધો છે. પોતાના ઘર માટે, પોતાની શાંતિ માટે અને પરિવારના સ્વાસ્થ્ય માટે કઈ પસંદગી સાચી કહેવાય? ચાલો જરા આંકડામાં ઊંડા ઉતરીએ. એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા પ્યોર પાવર માટે છે 97%, જ્યારે ડીઝલ જનરેટર માંડ 30થી 35% પર ચાલે છે.
આનો સીધો મતલબ એ થયો કે પ્યોર પાવર લગભગ બધી જ વીજળીનો ઉપયોગ કરે છે, જ્યારે ડીઝલ જનરેટર મોટાભાગની એનર્જી ગરમી અને અવાજમાં વેડફી નાખે છે. અને સૌથી મોટી વાત, કોઈ મેન્ટેનન્સ નહીં, કોઈ ફ્યુલનો ખર્ચ નહીં. તો આ બધાનો મતલબ શું નીકળે? મતલબ એ કે આ ખાલી એક મશીન બદલવાની વાત નથી. આ તો ભવિષ્ય માટેનું એક રોકાણ છે. એક વધુ સારા, સ્માર્ટ અને હેલ્ધી ઘરમાં. આ એક લાઇફસ્ટાઇલ અપગ્રેડ છે. આ સિસ્ટમ ઘરને ફ્યુચર રેડી બનાવે છે. એસી કે લિફ્ટ જેવા હેવી લોડને પણ આરામથી ઉપાડી લે છે. એને સોલર સાથે પણ જોડી શકાય છે, એટલે વીજળી બિલમાં પણ બચત. ઘરની હવાની ગુણવત્તા તો સુધરે જ, અને ઉપરથી ફ્યુઅલ કે મેન્ટેનન્સનો કોઈ જ ખર્ચો નહીં. તો આખી વાતનો સાર એ છે કે આ નવી ટેકનોલોજી અપનાવી એ ખાલી એક સ્માર્ટ નિર્ણય નથી, પણ એક મોટા પોઝિટિવ બદલાવનો હિસ્સો બનવા બરાબર છે. કેમ કે સાચી એનર્જી ક્રાંતિની શરૂઆત તો આપણા પોતાના ઘરમાંથી જ થાય છે.